હમણાં 8 to 15 ના અંદર ફિલહાલ એક સિરીઝ નીકળી રહી છે જેના અંદર એને ધી એડવેન્ચર્સ ઓફ ધ ફિયરલેસ ફોર એમ કહેવાય છે. અને એમાં સર્ટન કેરેક્ટર્સને સ્ટેગ્નન્ટ રાખ્યા છે અને એ કેરેક્ટર્સને જ આખા સિરીઝના અંદર ફોલો કરવાનું છે. મેં પર્સનલી એમ સોચું કે મારા 8 to 15 years એજના અંદર મેં આ મિસ કર્યું. આજે આપના સાથે મુલ્લા અબ્દેલી ભાઈ મોગલ હાજર થયા છે. મુલ્લા અબ્દેલી ભાઈ દાયરુલ હકીકમાં ખિદમત કરે છે. કેટલા વર્ષ થયા મુલ્લા અબ્દેલી ભાઈ? મને હવે 3 વર્ષ તમામ થશે. 3 વર્ષથી મુલ્લા અબ્દેલી ભાઈ દાયરુલ હકીકમાં ખિદમત કરે છે. તો શુક્રન મુલ્લા અબ્દેલી ભાઈ અહીંયા આવ્યા છો ટાઈમ નીકાળીને. અને થોડું એક બ્રીફ ઇન્ટ્રોડક્શન તમારું અને દાયરુલ હકીકનું ફોર એનીબડી ઇન અવર લિસનર્સ કે જેને ના ખબર હોય કે શું છે. મારું નામ અબ્દેલી છે. મેં જામિયા સૈફિયા સુરતના અંદર 11 વર્ષ તાલીમ હાસિલ કરી. એના પછી 1 વર્ષ લંડનના અંદર મઝીદ તાલીમ ફર્ધર સ્ટડીઝ વાસ્તે મને ફરમાન થયા અને તે દરમિયાન દાયરતુલ હકીકના બી ફરમાન હતા અને હવે દાયરતુલ હકીકના અંદર મેં ખિદમત કરું છું. દાયરતુલ હકીક એક ઇદારો છે જેના અંદર તમામ મોમિનાત અને એના ફરજંદોના તરકિયત વાસ્તે એના અપલિફ્ટમેન્ટ વાસ્તે અને એ સગલાની બહેબૂદગી વાસ્તે કાયમ છે. અને એના અંદર સૈયદાત કિરામના તહેત સગલા ઇનિશિયેટિવ્સ કાયમ થયા છે અને એ ઇનિશિયેટિવ્સના તહેત સગલા પ્રોજેક્ટ્સ થાય છે. મસલન કેટલાક ઇનિશિયેટિવ્સ એવા છે કે જેના અંદર મોમિનાતનું અપલિફ્ટમેન્ટ થાય છે ઇક્તિસાદી નાહિયતથી, ઇકોનોમિકલી. મસલન કે HappyReads છે જેના અંદર મોમિનાત બૈરો ક્રોશે કરે છે અને પછી એને દાયતુલ હકીક એક પ્લેટફોર્મ આપે અને પછી એને આગળ જઈને વેચે છે. એ જ મિસાલ HappyReads છે કે જેના અંદર કિતાબો લખાય છે અને એ કિતાબો પછી મોમિનાતના ફરજંદો એ પડે છે અને એ ફાતિમી સકાફતના માતહેત એને લખાવવામાં આવી છે. સિમિલરલી હજી ઘણા ઇનિશિયેટિવ્સ છે. કુનૂઝુલ ઇક્તિબાસાતનું ઇનિશિયેટિવ છે જે મોમિનાત બૈરાઓના વાસ્તે હોય છે અને એ મોમિનાત બૈરાઓ આકા મૌલા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આકાના ઇક્તિબાસાત નૂરાનિયા, કલિમાત નૂરાનિયા એની ઝોના અંદર, એની રોશનીના અંદર કઈ તરહ જિંદગીને બસર કરી શકે એના વાસ્તે પ્રોગ્રામ્સ થાય છે. સો ઓલ ઇન ઓલ 52 ઇનિશિયેટિવ્સ છે જેના અંદર દાયતુલ હકીક ખિદમત કરે છે. 52 ઇનિશિયેટિવ્સ. તો આજે એક તમે બુક લઈને આવ્યા છો ટુ ધીસ પોડકાસ્ટ. તો થોડું મને હેપી રીડ્સના બારામાં આઈ વુડ લાઈક ટુ આસ્ક અ ફ્યુ ફોલો અપ્સ. એ છે શું ને એક આસી ઇનિશિયેટિવ શરૂ થયો હમણાં મસલન હેપી થ્રેડ્સની વાત કરી તો બરાબર છે કે ઇકોનોમિક અપલિફમેન્ટ વાસ્તે એ એક છે. તો હજી થોડું ડીપમાં જાશો પ્લીઝ એઝ ટુ ધ થિંકિંગ બિહાઇન્ડ હેપી રીડ્સ. રાઈટ. સો જે વખત ઇન્દોરના અશરા થયા તે વખત છે મુફદ્દલ સૈફુદ્દીન આકાએ ઘણું નાદિર ફરમાયું. આપે એમ ફરમાયું કે મુમિનીન સગલા તમે શું વાંચો છો, શું દેખો છો, કોની સોહબત કરો છો, તો એમાં શું વાંચો છો ના ઉપર દાયતુલ હકીકના તહેત આ ઇનિશિયેટિવ લેવામાં આવ્યું કે મોમિનાતના ફરજંદો શું વાંચે છે. એ સગલાના ફરજંદો આજના જમાના અંદર ઘણા એવા કિતાબો છે કે જે મોમિનાતના ફરજંદો વાંચે છે મગર अपना सकाफतना तहत, अपना कल्चરના તહેત, अपना હિસાબથી, अपना દીનના મુઆફિક એવા કિતાબો હોવા જોઈએ કે જે આપણે લાયક થાય, ખાસતન નાના ફરજંદો. અને at the onset, at a very early age, અગર આ સગલી ચીજો આપણા ફરજંદોના અંદર આપણા વેલ્યુઝ ઇન્કલકેટ થઈ જાય તો કેટલો ફાયદો થાય. આજે હુઝુર આલમની કેટલી ફિકર છે ફરજંદો. એ તહેત હેપી રીડ્સમાં 21 કિતાબો નીકળી છે કે જે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આકાએ જે 30 વસાયા ફરમાયા હતા એ વેલ્યુઝના અરાઉન્ડ, એ કોર વેલ્યુઝના અરાઉન્ડ આ સગલી કિતાબોને શાયર કરવામાં આવી છે. સગલી પબ્લિશ છે અને આ સગલી ફિલહાલ ઇંગ્લિશના અંદર છે અને દાવતની જબાનના અંદર બી હવે એને પબ્લિશ કરવામાં આવશે. તો આ જે હમણાં તક જે બુક્સ થઈ છે તે ફૂલ લેન્થ સ્ટોરીઝ છે કે આમ શોર્ટર સ્ટોરીઝ છે, નાના બચ્ચાઓની કે યંગ એડલ્ટ્સની? સો જનરલી હેપી રીડ્સમાં આપણા ફરજંદોના એજ ગ્રુપ્સ ડિફાઇન છે. મસલન કે 0 to 4 years તો એના અંદર કિતાબો અલગ હોય છે. પછી 5 above અને 8 above ને એમ શાકિલતના કિતાબો આપણા ગ્રુપિંગ કર્યા છે અને એના જે કિતાબો છે એ જ શાકિલતથી એને બનાવવામાં આવે છે. મસલન કે 0 to 4 years છે તો એ નાનું ફરજન છે, એના વિઝ્યુઅલ્સ બેટર જોઈએ તો એ વિઝ્યુઅલ્સ દેખે તો ટોપી અને રિદાના વિઝ્યુઅલ્સ વધારે દેખે. એ જ મિસાલ 8 to 15 years old છે તો એને એડવેન્ચર બી જોઈએ મગર સાથે સાથે એક દીની નાહિયત બી જોશે જેમાં. સો આ સગલી સ્ટોરીઝ શોર્ટર છે મગર એ એડવેન્ચર પેક્ટ છે.
તો જે મૌલાનાએ જે ફરમાયું હતું આમાં ઇન્ડોરના અશારા મુબારકામાં કે શું ચીજ વાંચો છો એનાથી ઝોક બદલાય છે એમ કે મજરામાં ફરમાયું હતું ને એનાથી અસર પડે છે તો એક થોડો I'd like to touch a little bit on generally literature અંદર કેમ કે I know કે જામિયામાં you were quite a voracious reader yourself અને રાઇટિંગનો બી તમને ઘણો શોખ હતો back when we were in જામિયા તો મતલબ એક કોઈ બી સ્ટોરી હોય છે તો what makes a story stick શું કામ કોઈ સ્ટોરી વાંચવાની મજા આવે છે and one thing that I have observed જે મને એમ લાગે છે is કે કઈ if you can identify with the characters or if you can identify with the story in some way તો એ જોવાની ઘણી એ વાંચવાની ઘણી વધારે મજા આવે છે where એવો હાલ એમ થઈ જાય કે you're rooting for the character or you're rooting against the character જે either હોય so તમને growing up તમારી શું તમે કઈ બુક્સ વાંચતા હતા So exactly, આપનો જે ફર્સ્ટ ક્વેશ્ચન હતો કે what made me an avid reader is the character. મેં કેરેક્ટરને ફોલો કરું, પ્રોટેગનિસ્ટ હોય કે એન્ટેગનિસ્ટ હોય જે બી, પણ એ કેરેક્ટર જે હતા એને ઘણો ફોલો કરું મેં. અને મેં શરૂના અંદર ફ્રોમ એન અર્લી એજ મારું એક હતું કે મેં કિતાબો ઘણી પડતો હતો અને એમાં લેડી વર્ડની કિતાબો હતી એટ એન અર્લી એજ. પછી ધીમે ધીમે મેં યંગ રીડિંગના અંદર જે યંગ અડલ્ટ્સની રીડિંગ હોય છે મસલન કે રોલ ડાલની કિતાબો પડતો હતો. પછી ધીમે ધીમે સિક્રેટ 7, ફેમસ 5 એ પડવાનું શરૂ કર્યું. સો અ બિટ લોંગર વેર કેરેક્ટર્સ હજી ડિફાઇન્ડ હોય અને પછી એના અંદર એન્ડ ધેન આઈ સ્લોલી સ્ટાર્ટેડ રીડિંગ ઇન્ટુ નોન ફિક્શન અને એના અંદર વધારે મેં પડવા લાગો. બટ યસ એ જે કેરેક્ટર હતું એ કેરેક્ટરને ફોલો કરવામાં મને ઘણી મજા આવે અને એ કેરેક્ટર જ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. આજે બી જે બી હેપી રીડ્સના તહેત બી કિતાબો થાય છે એના અંદર કેરેક્ટરને ઘણું ઇમ્પોર્ટન્સ આપીએ છે. મસલન કે હમણાં 8 to 15ના અંદર ફિલહાલ એક સિરીઝ નીકળી રહી છે જેના અંદર એને ધી એડવેન્ચર્સ ઓફ ધ ફિયરલેસ 4 એમ કહેવાય છે અને એમાં સર્ટન કેરેક્ટર્સને સ્ટેગ્નન્ટ રાખે છે અને એ કેરેક્ટર્સને જ આખા સિરીઝના અંદર ફોલો કરવાનું છે. સો એ કિતાબો ઘણી ઇન્ટરેસ્ટિંગ છે. એ કિતાબોના અંદર જે કેરેક્ટર છે જેને શાયદ બચ્ચાઓ લુકઅપ કરે એ કેરેક્ટર્સ ના મોમેન્ટ છે અને એના અંદર ફાતિમી સકાફતના હિસાબથી લિખાય છે. સો મેં પર્સનલી એમ સોચું કે મારા 8 to 15 years એજના અંદર મેં આ મિસ કર્યું. તમે જે રોલ ડાલનું એક્ઝામ્પલ આપો આઈ થિંક એક જે perhaps one of the most famous or well known books ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરી છે રોલ ડાલની એન્ડ perhaps one of the reasons કે ઇતની સ્ટિક શું કામ થઈ છે કેમ કે શાયદ કોઈ બચ્ચો હશે કે જેને ચોકલેટ ના ભાવતી હોય એ 100માંથી 1 યા 2 એવા હશે તો the idea of a chocolate factory ને એ ઇતનું ઇઝીલી આઈડેન્ટિફાય કરી દે છે એન્ડ એનું રિપીટ રીડિંગ પછી એના વસ્તે એકદમ એના અંદર મજા આવે છે એન્ડ that brings me to my second question follow up આના બુકના ઉપર પાછો મને આવું છે પણ એક representationનું બી પછી વાત આવે છે એન્ડ while we are on the topic of Charlie and the Chocolate Factory perhaps એને જ આપણે ડાયસેક્ટ કરીએ કે એમાં બી એટલું બધું અલગ અલગ શાખીનું representation છે where you have જે મેઇન કેરેક્ટર છે એ એનું એક બેકગ્રાઉન્ડ છે તો એ એક represent થઈ રહ્યું છે અને બીજા કેટલા અલગ અલગ શાખેલતના લોકો છે there is somebody feels a connection to some character in the book and that representation is also important કેમ કે એ જે સકાફતની જે વાત છે તો if you feel represented તો you build a connection with that કે આ મારા જેવા છે યા મેં આના જેવો થઈ શકું છું. તો કલ્ચર ને representationનું થોડું હવે એ કોન્ટેક્સમાં પ્લીઝ આ ફેરલેસ ફોરના બારામાં થોડું એક્સપ્લેન કરશો. રાઈટ. સો આપે જે રેપ્રેઝન્ટેશનનું કહ્યું અને ખાસ સતન મેં જે ફીલ કરતો હતો પર્સનલી કે રિલેટેબિલિટી મેં કેરેક્ટર સાથે રિલેટ કરી શકું. અગર ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરી છે આઈ લવ ચોકલેટ તો મેં તરત રિલેટ કરી લઈશ કે ઓ મેં ચોકલેટ ફેક્ટરીના અંદર ગયો વहाँ મને હજારો ચોકલેટ જોવાઈ રહી છે આઈ કેન ઈટ એનીથિંગ આઈ વોન્ટ મેં તરત એ કેરેક્ટરના સાથે એક કિસ્સાનું આઈ સ્ટક વિથ ધ કેરેક્ટર અને પછી મેં કેરેક્ટરને ફોલો કરું આઈ એમ રૂટિંગ ફોર ધ કેરેક્ટર બીકોઝ આઈ વોન્ટ ધ ચોકલેટ સો આઈ વોન્ટ ધ કેરેક્ટર ટુ વોન્ટ ધ ચોકલેટ. બટ યસ એ જે આઈડેન્ટિફિકેશન છે એ જે રિલેટેબિલિટી છે એ કેરેક્ટર સાથે ધીમે ધીમે બિલ્ડ થઈ જાય છે. એન્ડ કમિંગ ટુ ધ સેકન્ડ પાર્ટ ઓફ યોર ક્વેશ્ચન કે આ કિતાબોના અંદર અગર કેરેક્ટરના સાથે આપણે રિલેટ કરીએ છીએ ખાસતન यहाँ જે 4 મેઇન કેરેક્ટર્સ છે એના નામો છે કાયદ જોહર, બુરહાનુદ્દીન, હુસેના અને અમતુલ્લા. સો આ 4 કેરેક્ટર્સ દે મૂવ અરાઉન્ડ દે હેવ એડવેન્ચર્સ. હમણાં ફિલહાલ એક મસાઈ મારાની કિતાબ છે કે જેના અંદર સગલા મસાઈ મારાના અંદર સફારી વાસ્તે જાય છે એન્ડ ધ નેક્સ્ટ કિતાબ ઇન ધ સિરીઝ ઇઝ કે સગલા ઝાંઝીબાર જાય છે ઇન ધ ટાઇડ્સ ઓફ ઝાંઝીબાર અને ધીમે ધીમે હજી એના સિરીઝ ઇન ધ વર્ક્સ છે ઇન ધ પાઇપલાઇન છે.
સો યુ આર ટ્રાવેલિંગ વિથ ધ કેરેક્ટર. અને કાય જોહરને દેખીએ છે કે કાય જોહર અને એના દોસ્તો ગાડીના અંદર જઈ રહ્યા છે અને અચાનકથી બારિશ આવે છે, તો એ લોકો કેવના અંદર ચલા જાય છે. અને then કેવના અંદર ધ ફર્સ્ટ થિંગ કે જે લોકો કરે છે કે નમાઝનો ટાઈમ થઈ ગયો, મગરિબનો ટાઈમ થઈ ગયો, સો એ સગલા વુઝુ કરે છે અને નમાઝ પઢે છે અને પછી જમે છે તો બિસ્મિલ્લાહ બોલીને જમે છે. And these are very subtle cues કે જેના અંદરથી ને એમ ખબર પડી જાય કે ઓકે this is what I'm supposed to do. So when I'm looking for that adventure as an 8-year-old અને મને એમ જોઈએ છે કે મેં આ કાય જોહરના કેરેક્ટર સાથે મૂવ અરાઉન્ડ થાઉં છું અને I look up to that character અને મેં જોઉં છું કે મગરિબના ટાઈમના ઉપર તો વુઝુ જ કરવાની હોય, મગરિબના ટાઈમ પર તો નમાઝ જ પઢવાની હોય, જમવું તો બિસ્મિલ્લાહ બોલવાનું જ હોય. સો આઈ રિલેટ ટુ ઇટ, આઈ આઈડેન્ટિફાય માય સેલ્ફ એઝ ધ કેરેક્ટર અને ધીમે ધીમે આ જે કલ્ચર છે એ મારા અંદર ઇન્કલ્કેટ થઈ જાય. અને જે બચ્ચાઓના નામો લીધા તો હા. એક ચીજ જે આપણે ઓબ્ઝર્વ ઘણી વાર કરીએ છીએ કે મતલબ બીજી સ્કૂલમાં બી કોઈ જેવા ગ્રોઈંગ અપ તો મેં તો બીજી સ્કૂલમાં ગયો હતો, કેમ કે અમેરિકામાં રહેતો હતો ત્યારે તો કે આપની સ્કૂલ જેમ કે હતી નહીં હોય, તો એમ બી થાય બાઝ વખત કે સ્કૂલમાં કોઈ બચ્ચું હોય કે જે બચ્ચાનું કઈ નામ છે અને આપણે જે બુક વાંચતા હોય અને બુકના અંદર બી એ સેમ નામનું કોઈ બચ્ચું હોય તો એ બી એક કનેક્શન બિલ્ડ થાય ને એક રિલેટેબિલિટી બિલ્ડ થાય. અને જ્યાં આમાં આ નામના જે બચ્ચાઓ છે કાયદ જોહર બુરહાનુદ્દીન અમતુલ્લાહ અને હુસેના, તો હમણાં જે બચ્ચાઓ વાંચે તો એ લોકોના બી કોઈ ને કોઈ યા તો ખુદ હશે યા તો કોઈ ને કોઈ એ લોકોના ફ્રેન્ડ સર્કલમાંથી નીકળી જશે યા ઓળખાણવાળામાંથી નીકળી જશે કે જેનું આ નામ છે. તો ડાયરેક્ટલી કનેક્શન ના બી બિલ્ડ થાય પણ ઇનડિરેક્ટલી નામથી બી કનેક્શન બિલ્ડ થઈ જાય છે. ઓફકોર્સ. અને ખાસતન કે અમે જ્યારે નાના હતા, સો મારા જે દોસ્તો હોય એના અંદર આપના સગલા દોસ્તોના અંદર એક નેટવર્ક બિલ્ડ થાય અને અમે સગલા રીડર્સ હતા અને there would be that one book કે જેને સગલાએ પઢી હોય અને એના અંદર રેફરન્સીસ હોય and we'd make jokes about that અને સગલા એના બારામાં વાત કરે as kids. અને when you have a કિતાબ જે ફાતિમી સકાફતના and when you have a કિતાબ કે જે ફાતિમી સકાફતના તહેત લિખાઈ છે, જે આપના કલ્ચર્સના હિસાબથી લિખાઈ છે, આપના કલ્ચર્સના મુઆફિક છે, then that becomes a topic between children કે ઓ જો કાયદ જોહર ગયા અને નમાઝ પઢી, કે ઓ જો યા ટ્રેનના અંદર ચરા તો આમ દુઆ પઢી. અને એ નેટવર્કના અંદર બી આ જે સકાફત છે એ બિલ્ડ થાય છે. અને જેમ હુઝાલે ફરમાયું કે ઝોક આખો બદલાય જ જાય. તો ગઈકાલે શાયદ શું વાત કરતા હતા બચ્ચાઓ એના ફ્રેન્ડ સર્કલના અંદર અને આજે આ કિતાબો પઢીને શું વાત કરે છે, આખું કાયા પલટ થઈ ગઈ એમ. અને વધશું જે કાયા પલટની જે વાત કરો છો એના ઉપરથી હમણાં કોઈ એવી બુક હોય કે જેના અંદર એકદમ એ કેરેક્ટર સાથે કનેક્શન બિલ્ડ થઈ જાય, પછી યુ વોન્ટ ટુ ટ્રાય ટુ બી લાઈક દેટ કેરેક્ટર અને એ કેરેક્ટરને એમ્યુલેટ કરવાની ટ્રાય કરો ઇન મેની વેઝ. જે હમણાં વિશાલની તો ઇઝ અ વેરી લાઇટ એક્ઝામ્પલ, પણ એક જે આપણે જોઈએ છે કે હેરી પોટરનો એકદમ ક્રેઝ હતો તો નવી જ્યારે હેરી પોટરની બુક આવે તો બધા વિઝર્ડના કપડાં પહેરીને જાય દુકાનના અંદર બુક ખરીદવાને, બીકોઝ એટલો કનેક્શન બિલ્ડ થઈ ગયો કે એના જેવા બનવાની કોશિશ કરી રહ્યા છે. તો એક અગેન એઝ યુ સેડ કે જે કનેક્શન એવો આપણે બિલ્ડ કરાવો છે કે એના જેવા બનવાની કોશિશ કરે. વન બેનિફિટ ઓફ ધીસ ઇઝ કે એક ઓપ્શન બચ્ચાઓ વાસ્તે હવે આવી રહ્યો છે બુક્સના અંદર કે મને કોઈ એવી બુક અગર વાંચવી હોય કે જેમાં મેં ડાયરેક્ટલી રેપ્રેઝન્ટ થઈ રહ્યો છું અને જે મેં ઇમિડિયેટલી કેરેક્ટર સાથે કનેક્શન બિલ્ડ કરી શકી રહ્યો છું, તો ડાયરેક્ટ લકી આ એક ચીજ પ્રોવાઈડ કરી રહ્યું છે. આ એક બુકની સિરીઝ છે ને ઇન્શાલ્લાહ હજી જેટલી બી નીકળશે તો કે એક ડાયરેક્ટ કનેક્શન બિલ્ડ થઈ જાય. તો બીજી બી ચીજો બચ્ચાઓ વાંચતા હશે અને કોઈને શું શોખ હોય ને કોઈને શું શોખ હોય, અને સાથે આ બી એક હવે ઓપ્શન અવેલેબલ છે કે જેને વાંચવું હોય તો આ બી વાંચી શકે છે અને આ સ્ટોરીઝ બી પછી એન્જોય કરી શકે છે. એક્ઝેક્ટલી સાહેબ. સો આજે એક ઓલ્ટરનેટ ફોર્મ ઓફ લિટરેચર આપના પાસે અવેલેબલ છે. બાઝ વખત અસર કિતાબનો अच्छो भी पड़े, बाज़ वक़्त ख़राब भी पड़ी सके છે, मगर अपनी सकाफतना ઉપર अपना कल्चરના ઉપર કંઈ લિખાણ હોય તો એનો અસર अच्छो જ પડે. આ જે બુક લાવ્યો છો કે બતાવો છો પ્લીઝ કેમેરાને. ધ ફિયરલેસ ફોર એડવેન્ચર્સ ઓફ ધ ફિયરલેસ ફોર મિસ્ચીફ ઇન મસાઈ મારા. તો ફોર એનીબડી કે જે ના શાયદ ના ફેમિલિયર હોય, મસાઈ મારા શું છે એ થોડું એક્સપ્લેન કરશો? મસાઈ મારા ઇઝ એક સફારીની જગા છે કે જે જગાના ઉપર કેન્યામાં છે અને કેન્યાના અંદર સગલા સફારી વાસ્તે ઘણી ખૂબસૂરત જગા છે. આફ્રિકન સવાના છે, વहाँ સફારીઝ મશહૂર છે. આ 4 ફરજંદો
આ મસાઈ મારાની જગા પર સફારી વાસ્તે જાય છે અને એના અંદર એ સગલાના સાથે અલગ અલગ કિસ્મના એડવેન્ચર્સ થાય છે. મેં એનું ક્લાઇમેક્સ રૂલ નહીં કરું હમણાં, મગર ફોર ધોઝ 8 and 15 year olds કે જે સગલા પરવાના છે, ઘણી ફાઇન કિતાબ છે. થોડું શેર કરશો? Can you read a couple of passages for us, please? આ એક સીન છે જેના અંદર એ સગલા એક રિવરને ક્રોસ કરે છે, and I'm reading that out now. Limayan pointed to the middle of the river. And there, see how they stick together? That's the herd mentality protecting them from the crocodiles. As if on cue, a massive crocodile lunged from the water, its jaws clamping down on a struggling wildebeest. The children gasped in horror. Oh no, Amatullah cried, her hand flying to her mouth. She stood frozen, her sketchbook forgotten as she watched the brutal reality of nature unfold before her. Tears welled in her eyes, a mix of awe, fear, and deep empathy for the animal's struggle. Saifuddin Bhai placed a comforting hand on her shoulder. It's hard to watch, Amatullah Bin, but nature has its own way of balancing things. Amatullah nodded silently, unable to look away from the dramatic scene. The crossing continued for hours, the relentless flow of animals seeming endless. As the sun began to set, casting a golden glow over the river, the last stragglers made their way across. Exhausted, but exhilarated, the group returned to their campsite. After refreshing showers, they gathered for dinner under the stars. The aroma of grilled meat and vegetables filled the air as they recounted the day's events. Amatullah, who had been quiet since the crossing, suddenly spoke up. I want to create a series of sketches from this trip, she said softly, for a children's book about the migration, to help others understand its beauty and harshness. The others looked at her with admiration and support. Saifuddin Bhai smiled warmly. That's a wonderful idea, Amatullah Bin. Your art could help many understand this incredible phenomenon. As they ate, the conversation turned to the day's events. Kai Johar mused. It's amazing how everything in nature has a purpose, isn't it? Even the crocodiles, as scary as they are. Shukran. Quite a gripping scene, I think. તો બચ્ચાઓ છે, right, in the book? બચાવ છે. અને બચ્ચાઓ સફારી પર ગયા છે અને ક્રોકોડાઇલનો શિકાર એ લોકો જોઈ રહ્યા છે. અને how long is the book? It's about 25,000 words. So for an avid reader, maybe 2 or 3 days in under થઈ જાય. તો પછી ઘણી જલ્દી બીજી બુક્સ નિકાલવી પડશે. ઇન્શાલ્લાહ આખી સિરીઝ હવે નીકળશે. The next is Zanzibar, જે હમણાં already publish થઈ ગઈ છે. અને હજી ગ્રીનલેન્ડ અને એક એરોપ્લેનની બી કિતાબ નીકળશે. So inshallah, I've gotten the chance to go through this book, and I really enjoyed it. I'm looking forward to the next series, inshallah. તો આ જે હમણાં જે ફિયરલેસ 4 ની જે સિરીઝ છે ને પછી આગળ બે જે સગલી આવશે તે હેપી રીડ્સ ડાયરેક્ટલી પબ્લિશ કરી રહ્યું છે કે દાયતુલ અકીકનું એક પબ્લિશિંગ હાઉસ છે, રેહાન પબ્લિકેશન્સ. એ સગલી કિતાબોને પબ્લિશ કરે છે. લિટલ મીની કિતાબો પબ્લિશ કરે છે, હેપી રીડ્સની કિતાબો પબ્લિશ કરે છે, અને આ જે સિરીઝ છે ધી એડવેન્ચર્સ ઓફ ધ ફિયરલેસ 4 એની બી એ પબ્લિશ કરે છે, અને એ સગલા મુમિનાત ફરજંદો વાસ્તે અવેલેબલ છે. તો આ ઓલરેડી પબ્લિશ થઈને this will be available to purchase, right? જી. અબ્દેલી ભાઈ, શુક્રન ટાઈમ નીકાળીને આવ્યા શુક્રન અને આ બુક અમારા સાથે શેર